ધન્ય ધન્ય ભાગ્ય જેને ધન્ય ધન્ય ભાગ્ય જેને સદગુરુ મળ્યા દયાળુની દયા થકી ભક્તિ પદ જડિયા દયાળુની દયા થકી ભક્તિ પદ જડિયા ધન્ય ધન્ય ભાગ્ય જેને ધન્ય ધન્ય ભાગ્ય જેને પૂર્વરે જન્મના પુણ્ય અમારા ફળિયા પૂર્વરે જન્મના પુણ્ય અમારા ફળિયા નિજ નિજાનંદી સદગુરુ મળ્યા નિજ નિજાનંદી સદગુરુ મળ્યા પ્રથમ ગુરુને પાયે લાગો, કર્યા કર્મની માફી માગો. પ્રથમ ગુરુને પાયે લાગો, કર્યા કર્મની માફી માગો. મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન કરતા ભવ દુઃખ ભાંગે. મહાસમર્થ સદગુરુ આપે, ધ્યાન કરતા ભવ દુઃખ ભાંગે. ક્યારા સુ ગુરુ સ્વર્ગ કી સાથે, ક્યારા સુરિધિ સિદ્ધિ સાથે. નહીં કોઈ તોલે ગુરુ નામ સમાના, ક્યા માગુ મેરા જવિમાના. નહીં કોઈ તોલે ગુરુ નામ સમાના, ક્યા માગુ મેરા જવિમાના. શરણ વિના સુખ નહીં હાચું, નામ વિના મેં કેસે રાસું. શરણ વિના બીજું સુખ નહીં હાચું, નામ વિના મેં કેસે રાસું. गुण गाव गुरुदेव तुम्हारा, और नहीं मन अभिलाषा. गुण गाव गुरुदेव तुम्हारा, और नहीं मन अभिलाषा. વારંવાર ગુરુ નામ વખાણું,
और ज्ञान ध्यान कसु नव जाणू जस दियो जी भड़िए गुण गावा प्रगट पोकार करूं छू मावा जस दियो जी भड़िए गुण गावा प्रगट पोकार करूं छू मावा प्रगट पोकार ने सांभળી अंतर मां करजो सहाय जन्मो जन्म गुरु संगे रहो एम दास लाभो गुण गाय जन्म जन्म गुरु संगे रहो एम दास लाभो गुण गाय कोई गुरु गम ज्ञानी जागे घट मां अखंड झालर वागे भाई अखंड झालर वागे कोई गुरु गम ज्ञानी जागे कोई गुरु गम ज्ञानी जागे घट मां अखंड झालर वागे भाई अखंड झालर वागे त्रण गुण पर त्रिवेणी तीरे तार मा तार मिलावे जी तार मा तार मिलावे त्रण गुण पर त्रिवेणी तीरे तार मा तार मिलावे भाई तार मा तार मिलावे गगन मंडल मां गेवी गाजे गगन मंडल मां गेवी गाजे सुरता ध्यान लगावे घट मां अखंड झालर वागे गगन मंडल मां गेवी गाजे सुरता ध्यान लगावे घट मां अखंड झालर वागे कोई गुरु गम ज्ञानी जागे कोई गुरु गम ज्ञानी जागे घट मां अखंड झालर वागे भाई अखंड झालर वागे त्रिकुटी आगे तेज स्वरूपी सदगुरु आप बिराजे बिराजे
સદગુરુ આપ બિરાજે ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે ભાઈ સદગુરુ આપ બિરાજે सोहम स्वरूप बनकर पोते गुरु स्वरूप समावे घटमा अखंड झालर वागे वागे अखंड झालर वागे सोहम स्वरूप ऐ बनकर पोते गुरु स्वरूप समावे घटमा अखंड झालर वागे कोई गुरु गम ज्ञानी जागे कोई गुरु गम ज्ञानी जागे घटमा अखंड झालर वागे भाई अखंड झालर वागे ओहंग सोहम रणुकार मां निस दिन गुरु गम जागे भाई निस दिन गुरु गम जागे ओहंग सोहम रणुकार मां निस दिन गुरु गम जागे भाई निस दिन गुरु गम जागे ओमकार निराकार मां अर्धमात्रा राधे घटमा अखंड झालर वागे ओमकार ए निराकार मां अर्धमात्रा राधे घटमा अखंड झालर वागे कोई गुरु गम ज्ञानी जागे गुरु गम ज्ञानी जागे गुरु गम ज्ञानी जागे घटमा अखंड झालर वागे वागे अखंड झालर वागे अर्धमात्रा सहित ओम सबीज शब्द सुहागे भाई सबीज शब्द सुहागे अर्धमात्रा सहित ओम सबीज शब्द सुहागे वेद नेति ने
નેતી પોકારે ગુરુથી લક્ષ્ય લાગે ઘટમાં અખંડ ઝાલર વાગે વાગે અખંડ ઝાલર વાગે વેદ નેતિ નેતિ પોકારે ગુરુથી લક્ષ્ય લાગે ઘટમાં અખંડ ઝાલર વાગે કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે ઘટમાં અખંડ ઝાલર વાગે દેવી દેવતાઓ ઘર ગોતે પુરાણ પુરાણ વિચારે ભાઈ પુરાણ પુરાણ વિચારે દેવી દેવતાઓ ઘર ગોતે પુરાણ પુરાણ વિચારે ભાઈ પુરાણ પુરાણ વિચારે કહે ઉગારામ એ ઉગ્યા ઘટમાં પ્રગટ જ્યોત જાગે ઘટમાં અખંડ ઝાલર વાગે ભાઈ કહે ઉગારામ એવું ગયા ઘટમાં પ્રગટ જ્યોત જાગે ઘટમાં અખંડ ઝાલર વાગે કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે ઘટમાં અખંડ ઝાલર વાગે ભાઈ અખંડ ઝાલર વાગે ઉગારામ દાદા એના સ્વ અનુભવમાં એમ કહે છે કે ભાઈઓ જે પરમાત્માના દર્શન માટે તમે ઝંખી રહ્યા છો જે પરમાત્માને હજારો નામથી સંબોધન કરી તમે ઉપાસના કરી રહ્યા છો એ પરમાત્માની નાદ બ્રહ્મની ઝાલર તમારામાં વાગી રહી છે અને જેની ઝાલર વાગી રહી છે એ ઠાકર ઝાલર વાગે ન્યા જ બેઠો મંદિરે જ ઝાલર વાગે ને કે આપણી ઘેરે વાગે ક્યાં વાગે જ્યાં ઝાલર વાગતી હોય ત્યાં ઠાકર હોય તો તમારા દેહ મંદિરની અંદર નાદ બ્રહ્મની ઝાલર વાગે છે અને ઝાલર એટલે વાગે છે કે ઠાકર ત્યાં બિરાજમાન છે ઠાકર અખંડ છે ને ઝાલર અખંડ છે દાદા એમ કે છે અખંડ ઝાલર વાગે જ્યાંથી આપણો જન્મ થયો ને ત્યાંથી ઝાલર વાગવાની ચાલુ થાય આપણું મૃત્યુ થાય ત્યાં સુધી પાછો દેહ ધારણ કરી ત્યાં ચાલુ થાય આ ઝાલર બંધ નહીં ઝાલરનો નાશ નથી ઠાકરનોય ઝાલર અખંડ નાદ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માનું અખંડ છે પણ સંભળાય કે ને કે જાગે ને મંદિરે આરતી થઈ જાય પણ તમે ઘીરે હુતા હો તો સંભળાય
સંભળાય? જાગે એને સંભળાય. એટલે એ શબ્દ વાપરો કે કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, ઘટમાં અખંડ ઝાલર વાગે. જાગૃતિ શબ્દ ઉપર સંતોએ બહુ ભાર મૂક્યો છે. મનુષ્ય જીવનની અંદર જાગો 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 આ સંતોના અનુભવના રામઢોલ વાગે છે. જાગૃતિ શબ્દ ઉપર બહુ ભાર મૂક્યો છે. એ પણ બાપા તમે વાત કરો, અમે સવારે જાગીને રાતે 12 વાગે હુઈ લ્યો, માનશો? હુઈ છે જ ઓછો અટાણે, એટલે તો એસિડિટી થાય છે. તમે ગયો જાગો જાગો જાગો, કારખાને ઘીરે આવી 12 વાગી જાય, પછી હું ઘડીક તો હું ન હું કે એ તો ઉજાગરા કહેવાય. તમે રાત્રિએ જાગો એ તો ઉજાગરા કહેવાય ને. એ ઉજાગરા કરવાથી આ યોગ સફળ નથી થતો. ભગવાન કૃષ્ણનો ગીતામાં મત છે કે આ યોગ બહુ ઉજાગરા કરે એને સફળ નથી થતો, ને બહુ ઊંઘે એને નથી થતો, ને બહુ ખાય એને નથી થતો, ને બહુ ભૂખ્યા રહીએ એને નથી થતો. તો શેમાં જાગવાનું? કે નામમાં. સોયરીઓ સારી રહે ને જુગતરી જોત બુજાઈ, ઊંઘ વસે ઘટમાં તને નિંદર ક્યાંથી આવી. મુવા એ ઊંઘને મારી નહીં, શું રહ્યો ગભરાય. ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો, એમાં તારું કામ ન સુધરું કાંઈ. ખંજરી જો વાગી અહો ખંડમાય. સૂર્યો સારી રહે ને આખી જિંદગી, જો ભાઈ જગાડવા વાળા કોઈ ગુરુ ન મળે ને તો જિંદગી નિંદ્રામાં જ પૂરી થઈ જાય. હો, જેને કબૂધી રૂપી નિંદ્રા કહેવામાં આવે છે, જેને મોહ નિંદ્રા કહેવામાં આવે છે. આ મોહ નિંદ્રા આવા કેટલાય જન્મારા હોઈ જાય ને તોય ઉડે નહીં એવી છે. આમાંથી જગાડવા વાળા ગુરુ છે. એ હોવરાવાના હલૈડા ગાવા વાળી માતાઓ તો ઘેરે ઘેરે છે બાપુ, પણ જગાડે એવી માં એક ગુરુ છે વાલા. એવી માં એક ગુરુ છે જે મહાનિંદ્રામાંથી જગાડે છે. અને મહાનિંદ્રામાંથી જગાડવાની ક્રિયા છે. એમનેમ ન જાગે. કુંભકર્ણની કથા સાંભળી છે કે રાવણને જરૂર પડી કે હવે કુંભકર્ણ ભાઈને જગાડવો પડશે, પણ આની નીંદર એવી ને ભાઈ. ઢોલ વગાડ્યા, બંદૂકોનો બહાર કર્યા, હળ વળ્યો નહીં. હળ વળ્યો, બધા મૂંઝાણા કે હવે આને જગાડવો કેમ. બીજાએ કીધું કે એનું નાક દબાવો, નાક એટલે જાગશે. હવે નાક દબાવવું કેમ? નર્મદાની કેનાલ જેવડું. એટલે કે પછી હાથી ને ઘોડા લઈ આવી, આ શ્વાસ લે ને એટલે હાથી ને ઘોડાની નસકોરામ જવા દી તડબડ પાટ કરતા. ઓલો જે પાછી ફૂંક મારે ને લબાસો બારો કાઢી નાખે. વળી પાછો જે જે શ્વાસ લે તે હાથી ને ઘોડા ને બધું નસકોરામ જવા દે. વળી જે ફૂંક મારે ને પાછો કાઢી નાખે. આમ કેટલી વાર કર્યું તો માન જાગ્યો, તઈ માન જાગ્યો. સાસી જાગૃતિ પ્રાણાયામથી, પ્રાણ નિયમમાં આવવાથી હાસી જાગૃતિ આવે છે. પ્રાણ નિયમમાં આવે, અનુભવના ઘરમાં સાધક જાય તો ખબર પડે કે હવે હું જીવ નથી, મારું સ્વરૂપ બ્રહ્મ છે. આ અનુભવમાં આવ્યું ને આને જાગૃતિ કહેવાય બાપુ. આને માટે પ્રાણાયામ છે. શ્વાસને રૂંધવો એટલે પ્રાણાયામ કરવા. કેમ પ્રાણાયામ કરવા એ સમજણ સદગુરુએ આપી કે ન આપી. જેને સગર્ભા પ્રાણાયામ કહેવામાં આવે છે કે જેનાથી પ્રાણ એની મેળાએ નિયમમાં આવે. આ સમજણ આપી અને સદગુરુ ભગવાને કેટલાય જિજ્ઞાસુઓને જગાડી દીધા છે. ગુરુગમ જ્ઞાનીઓને જગાડ્યા છે. ગુરુગમ જ્ઞાની જાગે ઘટમાં. જેને ગુરુગમ જ્ઞાન મળ્યું છે એને જાગવાની ખબર પડે, એને જાગૃતિ આવે છે.
ગુરુગમ જ્ઞાની જાગે ઘટમાં અખંડ ઝાલર વાગે. કોઈ ઘટ એવું નથી કે જે ઘટની અંદર પરમાત્માના નાદ બ્રહ્મની ધ્વનિ ન ઉઠતી હોય એવું કોઈ ઘટ. કારણ કે બધા ઘટમાં ઠાકર બિરાજે છે એટલે ઝાલરને વાગવાનું જ હોય. ઠાકર બિરાજે છે એટલે જ્યાં મંદિરની અંદર ભગવાનની પ્રતિમાઓ પધરાવવામાં આવી છે ત્યાં તો સમયસર પૂજારી જઈ અને આરતી અને ઝાલર વગાડે ત્યારે સવાર સાંજ ક્યાંય 3 ટાઈમ આરતી થતી હોય, ક્યાંય 4 ટાઈમ. પછી જે મંદિરના જે રિવાજો એ પ્રમાણે પૂજારીઓ આરતી ઝાલર વગાડે એટલી વાર વાગે પછી બંધ થઈ જાય ને. પણ અહીંયા એવું છે કે ઝાલર કોઈ દી બંધ જ નથી થતી. શું કામ બંધ નથી થતી? વગાડવાવાળાની જરૂર નથી. વગાડવાવાળાની નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં બજાવન હાર. ગેબી પુરુષની ગરજના જેનો રોમ રોમ લાગ્યો રણુકાર. ભણકારા બ્રહ્માંડમાં ઘટોઘટમાં ઘોરે નાદ. વસ્તુ ગતિને જેણે વિચારી લીધેના મટી ગયા વાદને. વિવાદ અખંડ વાગી રહી છે આરતી. આમાં કોઈ વગાડવાવાળાની જરૂર નથી. આઠે પહોર આની ઝાલર વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, વાગ્યા જ કરે. એટલે ઉગારામ દાદાએ અખંડ શબ્દ વાપર્યો. સંતોના અનુભવ એટલે કેમ લાગે તમને? હે ભાઈ, કેમ લાગે? ખાલી એમનેમ ગાય નાખી કાંઈ હેળવું છે એવું નથી હો વાલા. એ તો એના ચિંતવનો કરી તો એમ થાય કે તમારા અનુભવને ધન્યવાદ છે. ઓહો, તમારા અનુભવને ધન્યવાદ છે. અખંડ ઝાલર વાગે કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, કોઈ અખંડ ઝાલર વાગે. સૂર્યો સારી રહે એમાં જુગતરી જોત બુજાઈ. કોઈ આ સમજણે જગાડવા વાળા કોઈ ગુરુ ન મળે તો એક જન્મ ન હોય. આવા કેટલાય જન્મારા ઊંઘમાં ખોટા સપના સેવવામાં વયા જાય બાપુ. ઊંઘમાં ખોટા સપના સેવામાં આવા કેટલાય જન્મારા વયા જાય. ઊંઘ વસે ઘટમાં પણ નિંદર તને ક્યાંથી આવી? જે આ ઊંઘ છે એ તો કુદરતે નિર્માણ કરેલી છે ને. રાત્રિ કુદરતે નિર્માણ કરી, રાત્રિની અંદર ઊંઘ કરવી એ કુદરતનું નિર્માણ છે. અને કુદરતના નિર્માણ પ્રમાણે તમારે ઊંઘ કરવી પડે. ઊંઘ ન કરો તો તમારા શરીરનું આરોગ્ય બગડે. સમયસર આપણે ઊંઘ નથી કરતા અને સમય ખાતા નથી એટલે આપણા આરોગ્ય ઉપર જોખમ ઊભું થયું ને. હવે રાતના 12-2 વાગ્યા પછી તમને કહું ખમણની શરૂઆત થાય, લો સોન કેમ થાય? એ કયો જી, કેમ થાય? આરોગ્ય ઉપર જોખમ થયું કે ન થયું? સમયસર ખાવું, સમયસર ઊંઘ કરવી પડે. કુદરતે નિર્માણ કરેલી ઊંઘ ન કરવો પડતો તમારા શરીર ઉપર પણ આરોગ્યનું જોખમ ઊભું થાય. આ તો કુદરતની નિર્માણ કરેલી ઊંઘ છે અને એની દયાથી જ ઊંઘ આવે છે ને. હે, હું તો કહું જડ દઈને જેને ઊંઘ આવી જતી હોય ને એની ઉપર ભગવાનની દયા માનવીને કેટલાય ગડથોલી અમારે તી કેડે ચાલુ થાય. હા, એની દયા હોય તો જ મેળ આવે એમ છે, નકર એ નથી મેળ આવતો. આ તો કુદરતની નિર્માણ કરેલી. પણ આ ઊંઘ વસે ઘટમાં પણ કબૂદી રૂપી નિંદ્રા ક્યાંથી આવી? મુવા ઈ ઊંઘને મારી નહીં, કબૂદી રૂપી મોહરૂપી નિંદ્રામાંથી જાગવાનું છે. જો એમાંથી ન જાગ્યા તો મુવા ઊંઘને મારી નહીં. શું રહ્યો ગભરાય? ઊંઘત ઊંઘી રહ્યો એમાં તારું કામ નથી સુધર્યું કાંઈ. આ ઊંઘતા આપણું કોઈ જીવનનું જેના માટે મનુષ્ય દેહ મળ્યો એ સાર્થકતા થતી નથી. બીજા સાધનો ગમે એટલા સાધ્યા, બીજું ગમે એટલું કર્યું, પણ સદગુરુનું ભજન કરીને જીવન મુક્તિના લાભને ન લીધો તો બીજું ગમે એ કર્યું કાંઈ આપણે માટે કામનું નથી. આપણા માટે કાંઈ કામનું નથી. આપણા માટે તો હે જાગીને જીવન મુક્તિનો લાભ લઈ લીધો એ મનુષ્ય જીવનની બાપા સફળતા છે. તો જાગ્યા વિનાનો જીવ આ પદવી ક્યું કરી પાવે? જાગે નહીં તો પદવી ક્યું કરી પાવે? જાગે તો એની ઓળખાણ થાય. હું એમ કહું છું કે તમારો મિત્ર હોય, ગાઢ મિત્ર હોય, જેના વિના તમારે ઘડી હાલે ને એટલી તમારે એની હારે મિત્રતા હોય. તમે ગાઢ નિંદ્રામાં સૂતા હો
અને એ મિત્ર હમો આવીને ઊભો રહે, તમે આવી એમ કયો, બેસ એમ કયો, એનો સત્કાર કરો. કેમ કે તમે ઊંઘમાં છો. એમ તમે જેને રામ કહો છો, કૃષ્ણ કહો છો, હરિ કહો છો, નારાયણ કહો છો, કરતા કુદરત કહો છો, જગતનો સર્જનહાર કહો છો, તમારો જન્મ થયો ત્યાંથી તમારા દેહ દ્વારે ઊભો છે, પણ તમે જાગો તઈ આવી ગયો ને. ગાઢ નિંદ્રામાં સૂતા હોય તેને આવી ગયો, એને ઓળખે કોણ? કોણ ઓળખે? જાગી ગયા એને ઓળખી લીધો, ઓહો મારો નાથ તો મારા ઘટ મંદિરમાં આવીને બિરાજી ગયો છે. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે? આવો મળ્યો મનુષ્ય અવતાર પણ અસુરો અલોપ મેં જાવે. મનુષ્યનો અવતાર મળ્યો પણ જાગ્યા વિના કાંઈ કામ સરે એવું નથી, કાંઈ સરે એવું નથી. અસુરો અલોપ મેં જાવે. આ ગગન મંડળની ભીતરે ભરી છે હિરલા ખાણ. મૂર્ખ માયાની મોહજાળમાં તું શું રહ્યો લલસાય? તારા ઘટ ગગનમાં અનુભવ જ્ઞાનની રતનની ખાણ ભરી છે. પણ હવે આ માયાની મોહજાળની અંદર કબૂદી રૂપી મોહરૂપી નિંદ્રામાં ઊંઘતા એ કાંઈ એકેય રત્નને હાથ કરી શક્યો નહીં. એ આત્મા અનુભવને પામી શક્યો નહીં. પણ જે ગુરુ વસને જાગી ગયા, જગાડવા વાળા જેને સદગુરુ મળી ગયા, અને ગુરુના વચને જેને વિશ્વાસ બાંધ્યા એ જાગી ગયા. જગાડવા વાળા ગુરુ છે, ગુરુ વચનમાં જેને વિશ્વાસ બંધાય એ જાગે છે. તો જાગો તો કરો બ્રહ્માંડ की बात, ब्रह्मांड में कौन रहा वासा, जरा अंतर कड़ के खोल निरंतर निर्भय कर वासा. जागीने જોવો તો કરો બ્રહ્માંડ की बात, બ્રહ્માંડ મેં કોણ રા વાસા. જરાક જાગીને જોવો તમારા ઘટ ગગનમાં વાસો કેનો છે. જાગીને જોવો તમારા ઘટ ગગનમાં વાસો કેનો છે. તો એમાં વેદનો મત લ્યો, શાસ્ત્રનો લ્યો, પુરાણોનો લ્યો, ધર્મ ગ્રંથોનો લ્યો, સંતોનો લ્યો, તો તમારા ઘટ ગગનમાં ત્રણ લોકનો નાથ બિરાજે છે, અને આપણી ભાષામાં આપણો ગુરુ બિરાજે છે. જાગીને જુઓ તો કરો બ્રહ્માંડ की बात, ब्रह्मांड में कौन रहा वासा. जरा अंतर खड़की खोल. અંતરની ખડકી ખોલવીશ. હવે અંતરની ખડકી ખોલવી એટલે હું? અંતર ખડકી ખોલવી એટલે હું? આ તો ગુરુ મળ્યા એટલે બધા પ્રશ્ન હલ છે. હો નકર આમાં ઘડીએ ને ઘડીએ પ્રશ્ન છે, ઉકેલ કોઈ વાતે થાય એવું નથી. આ તો જે બોલો સદગુરુ સાહેબની બાપુ, એટલે આ જ્ઞાન આપને સમજાય છે, નકર સમજાય નહીં ને ખજી નહીં ન પડે. આ ગળે ઉતરે નહીં, એકેય શબ્દ કાંઈ ગણ ન કર, ખબર ન પડે કે હું બોલ્યા. હા, એ ખબર ન પડે. આપણે અંગ્રેજી ભણેલા નથી ને આપણી પાસે અંગ્રેજી બોલવા વાળો ગમે એટલું બોલે તો આપણે હું હમું જોયા કરવાનું. આપણે હું બોલ્યા કેમ ખબર પડે? આ તો કાંઈક અનુભવથી ગુરુએ ભણાવ્યા એટલે આ વાતો સમજાય છે, નકર હમું જ જોવું પડે બાબુ, નકર હમું જ જોવું પડે. હું કીધું કેમ ખબર પડે? પણ આપણે અભણને ઇંગ્લિશ મીડિયમમાં જમાવટ કરાવી દીધી બાપુ. આ શબ્દો સમજાય છે ને, આપણે અભણને ઇંગ્લિશ મીડિયમમાં ઝપાટા બોલાવી દીધા, નકર આ વાત સમજાય એમ જ નથી. હા નો સમજાય, જે બોલો ઉગારામની નો સમજાય, નો સમજાય નહીં, નો સમજાય. જરા અંતર ખડકી ખોલ. તો અંતરની ખડકી ખોલવી એટલે હું? કે આપણી અંતરદ્રષ્ટિ થઈ જાય ને એટલે અંતર ખડકી ખુલી ગઈ. અત્યારે આપણી બાહિર દ્રષ્ટિ છે, આપણી વૃત્તિ બાહિર ઇન્દ્રિયોના સંસર્ગની અંદર ભમી રહી છે. એ વૃત્તિ વિષયોના સંસર્ગમાંથી મુક્ત થઈને અંતરદ્રષ્ટિ કરે. અંતરદ્રષ્ટિ કરવી એટલે નામમાં ધ્યાન કરવું. અંતરદ્રષ્ટિ કરવી એટલે નામમાં ધ્યાન કરવું. એને સંતો અંતરદ્રષ્ટિ કહે છે. જો નામમાં ધ્યાન લાગે એટલે અંતર ખડકી ખુલી ગઈ.
અનુભવનું દ્વાર ખુલી ગયું, અને અનુભવનું દ્વાર ખુલી ગયું અંતરદ્રષ્ટિ કરતા એણે કીધું કે નજરે આયા અર્દમ હિરલા ખાણી, સત્સબદના સુખ લાયધા એણે આ વાતને માની, હવે દાણનો માગે દાણી અમને સદગુરુએ લખ દિયા છે. નજરે આયા અર્દમ હિરલા ખાણી, દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુના અણસારા. મેં તો દેખ્યા દિલ દીદારા, અંતર ખડકી ખુલી ગઈ ને ઈ કહે છે. અંતર ખડકી ખોલ નિરંતર નિર્ભય કરવાસા. અંતર ખડકી ખોલીને જો એ નિરંતર તત્વ નિર્ભયપણે તારા પ્રાણમાં વાસ કરીને રહેલ છે. નિર્ભય જરા અંતર ખડકી ખોલ નિરંતર નિર્ભય કરવાસા. શામદાસ સંત વિવેકી વણજ કરે વેપાર, રાજદાસની વિનંતી સદગુરુ સદા રહેજો સંગાથ. મારા સદગુરુ શામદાસ આ રત્નના વેપારી મને મળી ગયા. શામદાસ સંત વિવેકી વણજ કરે વેપાર, મહાપુરુષો અનુભવના હીરાનો જ વેપાર કરે છે. રીંગણા બટેટાનો નહીં, શેનો? અમૂલ્ય હીરાનો. એ હાસા ઓરિજિનલ હો, ડુપ્લિકેટ નહીં, ઓરિજિનલ. વણજ કરે વેપાર, રાજદાસની વિનંતી સદગુરુ સદા રહેજો સંગાથ. હે ગુરુ મહારાજ, આ જાગૃતિમાં આપના સાથે કાયમને માટે રાખજો. એટલે ઉગારામ દાદા કે ભાઈઓ, તમારા ઘટની અંદર ઝાલર જેની વાગી રહી છે એ ઠાકર બિરાજમાન છે, પણ જાગે એને સંભળાય. સંન્યાસી બ્રહ્માનંદે ગાયું કે સબકુ બજત હે રણુકાર, વાગે છે પરાને પાર, પરામાં પહોંચ્યા જે નરસુરા, એણે બાચતા સાંભળ્યા અનહદ તુરા. બધાના ઘટમાં એ રણુકાર ઉઠી રહ્યો છે, પણ પરામાં જાય ને એને સંભળાય છે. પરામાં રાજાનો રાજમહેલ છે ને ન્યા રાજાની આગળ એ પરમાત્માની આગળ આ વાજા વાગી રહ્યા છે. સબકુ બજત હે રણુકાર, બચતા હે પરાને પાર, પરામાં પહોંચ્યા જે નરસુરા, એને બાજતા સાંભળ્યા અનહદ તુરા. હવે પરા કેને કેવું, પાછો પ્રશ્ન ઊભો થયો. આપણે તો ગામડિયા ગામ જૂના ગામમાંથી બહાર પ્લોટમાં જઈએ ને કે પરામાં ગયા, બરાબર ને? એ પરાત બધીય છે, એ પરાત બધીય છે. પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શ્યારેય અંતસ્કરણ, નવ ઇન્દ્રિયો એ બધાયથી પર થઈ અને વૃત્તિ નામમાં લાગે ને એ પરામ ગયા કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શ્યાર, અંતસ્કરણ, નવ ઇન્દ્રિયો, એના વ્યવહારો, એનાથી વૃત્તિ પર થઈ અને નામમાં લાગીને એ પરા, એને પરા મહાપુરુષ સત્ય નામને પરા કહે છે. એને પરા કહે છે. સર્વથી જે પર તત્વ છે એ પરા, પાર બ્રહ્મ સ્વરૂપ તત્વ છે એ પરા. પરામાં પહોંચ્યા જે નર સુરા, તેણે બાજતા સાંભળ્યા અનહદ તુરા. તો ત્રણ ગુણ પર ત્રિવેણી તીરે, કોઈ તારમાં તાર મિલાવે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. ત્રણ ગુણથી પર, ત્રિગુણાતીત સ્વરૂપ ત્રણ ગુણથી પર છે. ત્રણ ગુણ પર ત્રિવેણી તીરે, ત્રણ ગુણની ઉપર ત્રિવેણીનું જે તીર છે. આપણે આગળની સભાઓમાં કહી ગયા છે કે આપણા ઘટની અંદર શ્વાસ ઉશ્વાસ ને શબ્દ એ ત્રિવેણી છે. આ ત્રિવેણીનો સંગમ છે. આ ત્રિવેણીના તીર ઉપર સદગુરુ પરમાત્માનો વાસો છે. ત્રણ ગુણ પર ત્રિવેણીના તીરે, કોઈ તારમાં તાર મિલાવે. સાધનામાં સફળ થવું હોય તો ત્રણ ગુણથી પાર થવું જોઈએ. રજોગુણ અને તમોગુણમાંથી તો મુક્ત માણસ થાય, પણ સત્વગુણમાંથી જલ્દી થઈ શકતો, કારણ કે સત્વગુણ લપ્યો ગુણ છે.
તમે સત્વગુણી ખાલી બનો ને તા તો લોકો તમને આમ વાહવા માંડે કરવા, મહાન ગણવા માંડે, તમારી પૂજા હોત થવા માંડે તા તો તમને એમ થાય કે આપણે ઘણું થઈ ગયું. આ લપક્યો ગુણ છે. કોઈ ઉપર ઉપકાર કરો, કોઈને સહાય કરો, કોઈને સહાયભૂત થાવ, ઘણી સારી વાત છે. આ સત્વગુણ આપણામાં હોવો પણ જોઈએ. પણ એનું અભિમાન આવે ને અહીંયા વાંધો પડે છે. એટલે કોઈ વાતે માણસ સત્વગુણની સાયામાંથી બારો નીકળતો નથી. એટલે સત્વગુણનું અભિમાન થાય એને ગંગા સતીએ મલિન સત્વગુણ કહ્યો છે. પાનબાઈ કે પાનબાઈ એમાં એક સત્વગુણ બે છે, એમાં મલિન સત્વગુણનો ત્યાગ કરવો અને હાસો સત્વગુણ રાખવો. ઉપકાર કર્યા પછી એનું આપને અભિમાન થાય. સંતોને એલા ધન્યવાદ નહીં. એ કરોડોના તારણહાર થયા તો કોઈ દી એમનો કીધું કે અમે આટલાને તાર્યા, અમે આટલાને તાર્યા. એ વાત જ નહીં કે ભાઈ આપણે હું તારી, આપણા સદગુરુની દયાથી તરે. લેશ માત્ર એનું કોઈ અભિમાન નહીં, કરતાપણાનો કોઈ દાવો નહીં કે એ માયલો કોઈ એના જીવનની અંદર કે મનની અંદર કંઈ ફણગો નહીં, કંઈ ફણગો નહીં. તરણ તારણ સંતો બન્યા પણ લેશ માત્ર એનું કોઈ મનમાં અભિમાન નહીં. આ શુદ્ધ સત્વગુણ છે. આ સત્વગુણ તો મારા નાથનું રૂપ છે બાપુ, વિષ્ણુ સ્વરૂપ છે. ત્રણ ગુણ પર ત્રિવેણી તીરે, તારમાં તાર મિલાવે. ત્રણ ગુણની ઉપર ત્રિવેણીના તીર ઉપર આ શબ્દ બ્રહ્મની ધ્વનિ ઉઠે છે. જેનો રણકાર તાર નીકળી રહ્યો છે, જેનો એક ધારો તાર ગાજી રહ્યો છે, રણુકાર ગાજી રહ્યો છે શબ્દ બ્રહ્મનો, એમાં આપણી સુરતાનો તાર સાંધવો છે. એમાં આપણી સુરતાનો તાર સાંધવો છે. જેને બ્રહ્મ સંબંધ પણ કહેવામાં આવે છે. આ બ્રહ્મ સંબંધ બાંધી દેવાવાળા સદગુરુ છે. સુરતાનો તાર બ્રહ્મની આરે સાંધી દેનાર જો કોઈ હોય તો સદગુરુ છે, તો સદગુરુ છે. અને ખરેખર મનુષ્ય જીવનમાં આવા માર્ગદર્શક, આ સમજણવાળા કોઈ ગુરુ ન મળે તો પ્રાણ હું, પ્રાણમાં શબ્દ હું ઉઠે છે ને કેમ સુરતા કરવી ને કેમ ધ્યાન કરવું ને કાંઈ ખબર પડે. કોઈને ન પૂછો તો કાંઈ નહીં. તમને ગુરુ મળ્યા પહેલાં કાંઈ ખબર હતી? હાલો વાત. ના ના, કાંઈ ખબર હતી ખાવા સિવાયની? એ હતી ને. હા બસ. આ કાંઈ ખબર હતી? વ્યવહાર કરવાનો, ધંધો કરવાનો, ધન કમાવવાનો, આ બધાને ખબર હોય પણ આવડી આ એકે ખબર હતી? આ તાર સાંધવાની સમજણ કોણે આપી? કોણે આપી? બરાબર. બંગલો તમારો લીધો તમે, ફ્લેટ તમે લીધો, બંગલો તમે લીધો, બધું સાચું. પછી એમાં લાઇટ ફિટિંગ વાળાને બોલાવવું પડે કે તમારે હાથે થઈ જાય? ન થઈ જાય. આવડતું હોય તો એક વાત જુદી, પણ ન આવડતું બધાને આવડે છે. લાઇટ ફિટિંગ વાળાને બોલાવો, કેમ શેડા દેવા, કેવી રીતે 2 SVC નાખવીને બીજું ને ત્રીજું. ફિટિંગ વાળાને બોલાવવા પડે છે કે નથી બોલાવવા પડે? તઈ જ અંજવાળું થાય છે કે નથી? એમને થઈ જાય. તે બધા આમાંય એમ જ છે બાપુ. બંગલો જ બની ગયો પણ લાઇટ ફિટિંગ વાળા ગુરુ મળે ને તઈ સેટિંગ આવે એમ છે, નકર અંજવાળું ન થાય બાપુ. હા, એમાં ઘણું આવે બાપુ, એમાં ઘણું આવે. નેગેટિવ ને પોઝિટિવ ને એમાં અર્થિંગ દેવાન બધું આમ બધું તઈ મેળ ઉતરે. બધું જે રીતનો તમારો વપરાશ એ પ્રમાણેનું બધું સેટિંગ થાય તે મેળ આવે. ભડાકા બોલે, નકર ભડાકા બોલે બાપુ. આ ઘરમાં અંજવાળા કરવા જો માર્ગદર્શકની જરૂર હોય તો આ ઘરમાં અંજવાળા કરવા ગુરુ માર્ગદર્શકની જરૂર ન હોય? શેડા ઈ હાંધી દે બાપુ, શેડા ઈ હાંધી દે. શેડા હજી હું ભૂલી ગયો લ્યો, તો હજી મારી ભૂલ થઈ.
લાઇટ ફિટિંગવાળા ફિટિંગ કરી દે, પણ સરકારના માણસો મીટર મૂકીને મારી ભૂલ થઈ ભાઈ. બરાબર. સંતો છે ને એ પરમાત્માની સરકારના અધિકારીઓ છે, એ શેડા હાંધી દે. હા, એ શેડા હાંધી દે. નગર અંજવાળું થાય નહીં, ન થાય. ત્રણ ગુણ પર ત્રિવેણીના તીરે તારમાં તાર મિલાવે. પણ ભાઈ આપણી વૃત્તિએ કેટલાય ઠેકાણે એવા તાર જોડી દીધા છે ને, આટિયું એવી મારતી છે ને, ત્યાંથી નવરી થાય તે અહીં તાર જોડે ને. એટલે એટલા ઠેકાણે તાર જોડી દીધા છે, ક્યાં વાલપ બાંધી એ નક્કી નથી. હા હા, ક્યાં વાલપ બાંધી નક્કી નથી. એટલે શું કરો? કોઈએ ખાવા પીવામાં વાલપ બાંધી છે ને, કોઈ રમવા ભમવામાં બાંધી છે ને, કોઈએ પીણા પીવામાં બાંધી છે ને, કેટલાય ઠેકાણે આ વ્રતીએ એવી આટીઓ માર્યું છે. હવે ત્યાંથી નવરી થાય તો એ અહીં તાર હાંધે ને, કઈ હાંધે? એ જ્યાં ત્યાં આટીયું લાગ્યું છે એ સમજણનો પકડ લઈને સદગુરુ એ બધી આટીયું ખોલે અને પછી અહીં તાર જોડે થઈ થાય એવું છે. એવું નથી. ક્યાં આપણે આટીયું મારી દઈએ ક્યાં નક્કી છે? ભગવાન હારે આટી બાંધવાને બદલે કેટલાક કૂતરા હારે બાંધ્યું લ્યો, એની હારે એની હારે એટલો બધો સંબંધ ગાઢ બાંધ્યો હોય. પ્રાણી કેટલાયની દીવડું કૂતરું પડખે હોવે તો નીંદર આવે. એલા માણા થયો પછી તેને હું અરે મનુષ્ય અવતાર તો સદગુરુ પરમાત્માની હારે પ્રીત બાંધવાનો અવસર છે. સંતો કે આય તાર સાંધો, ઉગારામ દાદા કે આય તાર સાંધો, આય તાર સાંધો. હે આય તાર સાંધો. ક્યાં તમે સાંધો છો? ક્યાં સાંધો છે? ઘણા સમય પહેલા મુંબઈમાં મેં એરપોર્ટ ઉપર જોયું ને, તો છોકરાને બિહારમાં હલણ ગાડી ન હોય, ઘણી બે છે જ ને હવે એવી. છોકરાને એમાં બેહાર્યું હતું અને કૂતરાને તેડ્યું હતું બેને. ખરેખર રિયલ જોયેલું. છોકરાને હલણ ગાડીમાં બેહાર્યું હતું, કૂતરાને તેડ્યું હતું. મેં કીધું વાહ ભાઈ વાહ, તારી સમજણ. આ તો પ્રીત લાગી પ્રીતમ સો પ્યારી, જેને લાગી રહેતણી. કટારી સુતી ભર નિંદ્રાથી જાગી, મોહ હે સુતી ભર નિંદ્રાથી જાગી, મારી ભે ભ્રમણા ભાંગી. જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી, ત્યારે આ સોઈ નિજ કળા ઓળખાણી. પ્રીત લાગી પ્રીતમ સો પ્યારી, જેને લાગી છે રહેતણી. કટારી પ્રીતમથી જેને પ્રીતિ બંધાણી, એ મનુષ્ય મહાન ભાગ્યશાળી છે. આ પ્રીત બાંધી દેનાર, આ તાર સંધાવી દેનાર, આ સંબંધ ગાઢ બાંધી દેનાર સદગુરુ છે. બ્રહ્મની હારે આપણી વૃત્તિનો ગાઢ સંબંધ બાંધી દેનાર, એવો ગાઢ સંબંધ બાંધી દે કે એકવાર આ સંબંધ બંધાઈ ગયો પછી જન્મ જન્મ તૂટવા પાનું નહીં, તૂટવા પાનું નહીં. ત્રણ ગુણ પર ત્રિવેણી તીરે તારમાં તાર મિલાવે, ગગન મંડળમાં ઈ ગેબી ગાજી રહ્યો છે. એમાં કોઈ સુરતાથી ધ્યાન લગાવે. ગગન મંડળની અંદર એ ગેબી પુરુષની ગર્જના ઉઠી રહી છે. એને ગેબી પુરુષ શું કામ કીધું? જો આમાં ઘડીએ ને ઘડીએ પ્રશ્ન આવે. ગેબી પુરુષ કેમ કીધું? કે ગુપ્તપણે એની ગર્જના થઈ રહી. ગર્જના થઈ રહી 100% સત્યવાસ. કોઈ મનુષ્ય એવો નથી કે ગુપ્તપણે એની અંદર નાદ બ્રહ્મનું રૂપ, નાદ બ્રહ્મનો ધ્વનિ ન ગાજતો હોય.
ગાજે છે છતાંય સંભળાતો નથી, એટલે આને ગુપ્ત પુરુષ કેવી પુરુષ કહેવામાં આવ્યો. ગેબી પુરુષ કી ગર્જના, હે ગુપ્તપણે અવાજ થઈ રહ્યો છે. કે બીજા અવાજો થાય તો તમે સાંભળો કે ન સાંભળો. અને આમાં અવાજ થઈ રહ્યો છે છતાં સંભળાય નહીં, અને નથી સંભળાતો એને સંભળાવવા વાળો ગુરુ છે, એટલે એના ચરણમાં કરોડવાર વંદન છે. હા, એટલે એના ચરણમાં કરોડવાર વંદન છે. થાય છે છતાંય સંભળાય, થાય છે વાત સાચી. અને જે સુરતાન ધ્યાન કરે એને સંભળાણું ને એને ગાયું લ્યો, ગાયું. એટલે આને ગુપ્ત ગેબી કહેવામાં આવ્યો. સંતોના અનુભવ જોવો તમે. ઉઘારામ દાદા અભણ એના શબ્દો તમે જોવો, એના શબ્દો તમે જોવો. અનુભવના શબ્દમાં પ્રકાશ પડતો હોય કે નહીં. ગગન મંડળમાં ગુપ્ત ગેબી ગાજે, ગગન મંડળમાં ગેબી ગાજે. કોઈ સુરતાથી ધ્યાન લગાવે, કોઈ સુરતાથી એમાં ધ્યાન લગાવે તો ખબર પડે કે ઘટમાં અખંડ ઝાલર વાગે. કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે. એ ત્રિકુટીમાં તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે. તેજ સ્વરૂપ એટલે કોઈ પ્રકાશનો શેરડો નહીં. તેજ એટલે જ્ઞાનનો પ્રકાશ. તેજ એટલે જ્ઞાનનો પ્રકાશ. સદગુરુ છે ને, બ્રહ્મ સ્વરૂપ સદગુરુ પરમાત્મા છે, એ કેવળ જ્ઞાનની મૂર્તિ છે, વેદની મૂર્તિ છે. એ મૂળ સ્વરૂપ સદગુરુ પરમાત્મા સ્વરૂપમાંથી જ્ઞાનનો પ્રકાશ પડી રહ્યો છે. જ્ઞાનની ધારા એ મૂળ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાંથી નીકળે છે, એમાંથી નીકળે છે. બધી પ્રેરણાઓ પરમાત્મા આપે છે. એ જ્ઞાનનો ખજાનો દરેકનો આત્મા છે, એ જ્ઞાનનો ખજાનો છે. આત્મા છે એ કબીર સાહેબે ગાયું ને, મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાણી. કહે કબીર સુનો ભાઈ સાધુ, આ વાતને કોઈ સંત વિરલાએ જાણી. હવે અમે તો કેટલાય ખોખા બાળી દીધા, આમાં ક્યાંય હોના લાટો નીકળતા અમે જ બાળ્યો નહીં. કબીર સાહેબ કે પારસની ખાણી, કે પારસની જ ખાણી છે. આત્મા છે તે અમૂલ્ય જ્ઞાનનો ખજાનો છે. પણ એ ખજાનાને ખોલવાની જેને સમજણ હોય ને, એને આ ખજાનો પ્રાપ્ત થાય, એને આ ધન પ્રાપ્ત થાય. બાકી આત્મા છે એ જ્ઞાનનો ખજાનો જ છે. એ જ્ઞાનનો અભણ મહાપુરુષોના ઘટમાંથી આવી વેદની ધારાઓ નીકળી. ક્યાંથી નીકળી ભાઈ? કે એ ખજાનામાંથી નીકળી. એ ખજાનામાંથી નીકળી. એટલે ઉગારામ દાદા સત્સંગ સભાની અંદર ઘણી વાર કહેતા કે ભાઈઓ, પારકે મૂડીના તમે ક્યાં સુધી વખાણ કરશો? અને પારકે મૂડીના વખાણ કરીએ તમને શું લાભ? તમને કાંઈ લાભ થાય? એલા ઘર આંગણે ખાંડ ખોદો નહીં. અને તમારે ઘર આંગણે અખૂટ ખજાનાની ખાંડ છે, એ ખાંડ ખોદી અને તમે તમારો માલ હસ્તગત કરીને સુખી થાવ ને. પારકાના વખાણ કેટલા કરશો? પારકી મૂડીના વખાણ કરીએ તમને શું લાભ? હાલો એ ગયો, હે તમને શું લાભ? અરે ખબર ન હોય, અમારું એવાય છે ને ભાઈ. એની અમેરિકામાં પેઢીઓ હાલે લ્યો. અમેરિકામાં 3 બંગલા, લંડનમાં 2-4 પેઢીઓ હાલે, યુરોપમાં હાલે, આફ્રિકામાં હાલે, દેશમાં તો 15-20 પેઢીઓ છે. હમણાં એણે અહીં બંગલો બનાવ્યો, રવેશમાં હોના નળિયા નાખ્યા. રવેશમાં એના હાથ ધોવાના નળ હોનાના છે. હા, આવા સવારથી સાંજ સુધી ઘરની બહાર તમારો ઓટલો હોય, અહીંયા બેઠા બેઠા વેવાઈના વખાણ કરો, એમાં વેવાઈનું એક નળિયું તમારે ઘીરે આવે.
અને વખાણ કરે તમે સાવકાર થઈ જાઓ. વખાણ કરે તમે સાવકાર થઈ જાઓ. પારકી મૂળીના વખાણ કરે આપને શું લાભ? આપણે જો કાંઈક મહેનત કરીએ અને કમાઈએ તો આપણા જીવનમાં લાભ. એમ કેવા સંતો થયા, કેવી કમાઈ કરીએ, એ વાત સાચી, બધી પારકી મૂડી છે. પણ ઉઘારામ દાદા કે તમે ખાઈણ ખોલો ને, મેં તમને ખાઈણ ખોલવાની સમજણ તો આપીશ ભાઈ. ખાઈણ ખોલવાની સમજણ તો આપી છે, તમે થોડોક તો ખજાનો હસ્તગત કરો. થોડોક તો ખજાનો હસ્તગત કરો. એટલે ગગન મંડળમાં ગેબી ગાજે કોઈ સુરતાથી ધ્યાન લગાવે, ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે. સદગુરુ પરમાત્મા આત્મારામ સ્વરૂપ છે. એ જ્ઞાનનો ખજાનો છે. એ જ્ઞાનનો અભણ મહાપુરુષોએ ભલામણા વેદની રૂસાઓ લખી. આ વિચારવા જેવું નથી લાગતું. વિચારવા જેવું નથી લાગતું. આ ખજાનો એણે કાઢ્યો ક્યાંથી? આ શબ્દો નીકળ્યા ક્યાંથી? આ શિરવાણી આવે છે ક્યાંથી? ઓહો નિશ એમનમ વેદ ધારા ચાલ્યા જ કરે મહાપુરુષોના અનુભવને. આ ક્યાંથી ધારાઓ આવે છે? કે ઓલા ખજાનામાંથી આવે. અને આ ખજાનો અખૂટ છે. આ ખજાનો અખૂટ છે. સદગુરુ જ્ઞાનનું સ્વરૂપ છે. તેજ સ્વરૂપ, કેવળ વેદની મૂર્તિ, જ્ઞાનની મૂર્તિ સદગુરુ છે. ત્રિકુટી આગે તેજ સ્વરૂપી સદગુરુ આપ બિરાજે. એ સદગુરુના ચરણે જવાને માટે, એ સ્વરૂપની પ્રતીતિ માટે સોહમ સ્વરૂપ બનકર પોતે કોઈ ગુરુ સ્વરૂપમાં સમાવે. જીવનો અધિકાર શિવના ઉંબરામાં જવાનો નથી. શિવમ ભૂતવા શિવમ ભજે. શિવ થઈને શિવને ભજે. અધિકાર વગર એના ચરણે જવાતું નથી. અધિકાર વગર એના શરણે જવાતું નથી. દૂધમાં હાકર ભળે બરાબર, પણ બે કાકરા નાખીને ગમે એટલા હલાવો તો જીવ દશા છે ને, એ કાકરા છે, એ બ્રહ્મા ન ભળે. પણ ભજન કરીને સોહમ સ્વરૂપ બને ને, તઈ મારા નાથ બ્રહ્મ સ્વરૂપમાં ભળે. કે ઉગારામ દાદા તમારી વાત તો હાચી. કે સોહમ સ્વરૂપે બન્યા વગર ઓહંગ અનાદિ ગુરુ સ્વરૂપની અંદર સમાવાતું નથી. તો હવે સોહમ સ્વરૂપે બનવું કેમ? એ પ્રશ્ન ઊભો થયો. તો અનુભવી મહાપુરુષોએ એ પણ કીધું છે કે આ ઓહંગ મુદ્રા તને સોહમ કહાવે. અખંડ ધૂન લાગે તો નિંદ્રા નો આવે. પીર પેગંબર સબહો દેવા સોય કરે મુદ્રાની સેવા. બ્રહ્મા વિષ્ણુ ગોરખ જ્ઞાની સોય મુદ્રાના ધ્યાની. અનંત કરોડ વિષ્ણુ કહાવે. ઈ મુદ્રાનું ધ્યાન લગાવે. ઉની મુનિ મુદ્રા ધ્યાન લગાવે. સૂજે ઘર મુક્તિ પાવે. સૂજે સમજી રેના તત્વ ભેદ અમીરસ પીના. અને આ મુદ્રા કરે એ યોગી યુગો યુગ જીના. આ ઓહંગ મુદ્રા તને સોહમ કહાવે. જીવદશાને ટાળવાને માટે આ નામ સ્મરણ છે. આ તો સોહમ સ્વરૂપે કેમ બનાય? જો સંતો કોઈ વાત અધૂરી નથી રાખતા. અટકળ નહીં, આપણે ન પૂછવું પડે એની પહેલાં કહી દઈએ કે સોહમ સ્વરૂપ બનકર પોતે ગુરુ સ્વરૂપમાં સમાવે. તો એના માટે શું કરવું? કે ઓહંગ સોહમ રણુકારમાં નિસ્દિન ગુરુગમ જાગે. ઓમકાર એ નિરાકારમાં કોઈ અર્ધ માત્રા આરાધે. ઓહંગ અને સોહમનો આ રણુકાર ઉઠી રહ્યો છે, જે ગુરુગમ જ્ઞાનનો ધ્વનિ ઉઠી રહ્યો છે. ઓહંગ સોહમ રણુકારમાં નિસ્દિન ગુરુગમ જાગે. ઓમકાર એ નિરાકાર. ઓમકાર તત્વ નિરાકાર રૂપે શબ્દ બ્રહ્મ રૂપે તમારા પ્રાણમાં ગાજી રહ્યું છે. એ અર્ધમાત્રા સત્ય નામનું કોઈ સ્મરણ કરે તો જીવ મટીને સોહમ સ્વરૂપે બને. જીવ મટીને સોહમ સ્વરૂપે બને. અનુભવમાં આવે કે આ મારું રૂપ છે, આ મારું રૂપ છે. ઓહંગ સોહમ રણુકારમાં નિસ્દિન ગુરુગમ જાગે. અહો નિશ દરેક મનુષ્યના પ્રાણમાં આ ગુરુગમનો ધ્વનિ તો ઉઠી રહ્યો છે. ગુરુગમનો ધ્વનિ તો
ઉઠી રહ્યો છે. ઓહંગ સોહમ રણુકારમાં નિષ્દિન ગુરુ ગમ જાગે. ઓમકાર એ નિરાકાર. આપણે ઓમકાર જે ચિત્રો પણ એનું સ્વરૂપ નિરાકાર છે. ઓમકાર એકાક્ષર બ્રહ્મ કહેવાય છે. ઓમકારને એકાક્ષર બ્રહ્મ કહેવાય છે. તગડો કર્યો એ 3 ગુણ છે, ત્રિગુણાત્મક જગત છે, 3 દેહ છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. 3 દેહની 3 માત્રા છે, અકાર ઉકાર ને મકાર. આ 3 માત્રાને ભેળી કરો એટલે ઓમ એવા શબ્દનો ઉચ્ચાર થાય. મ તગડો કર્યો એ ત્રિગુણાત્મક જગત, 3 દેહ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, 3 દેહ, 3 દેહની 3 માત્રા, અકાર ઉકાર ને મકાર. સ્થૂળ દેહની અકાર માત્રા, સૂક્ષ્મ દેહની ઉકાર માત્રા અને કારણ દેહની મકાર માત્રા. 3 દેહની 3 માત્રા. એ 3 માત્રા ભેળી કરીને બોલો એટલે ઓમ એવા શબ્દનો ઉચ્ચાર થાય છે. ઓમ એવા શબ્દનો ઉચ્ચાર થાય છે. ઓમ એવું જે નિરાકાર બ્રહ્મ તત્વ સ્વરૂપ છે. આપણી ઋષિ મુનિઓની સંસ્કૃતિમાં જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે પ્રાણપોક મૂકવાનો રિવાજ છે. બધાય ભેળા થઈ ગઈ કે હવે આમાં પ્રાણ નથી, હવે પ્રાણપોક મૂકો. તો પ્રાણપોક મૂકવી એટલે હું? એનું નામ પ્રાણપોક કેમ પડ્યું? સંસ્કૃતિ તમે જુઓ કે હવે પ્રાણપોક મૂકો. પ્રાણપોક મૂકવી એટલે ઓમ એવા શબ્દનો મોટા સ્વરથી ઉચ્ચાર કરવાનો. એટલે આડોશ પાડોશમાં ખબર પડે કે ઓમ એવું જે તત્વ આમાં રમણ કરતું હતું એ નીકળી ગયું. હવે ઓમ વયું ગયું, નકરું ઓર યુ, ખાલી ઓર યુ. નકર પ્રાણપોકમાં ઋષિ મુનિઓએ કેટલી સમજણ મૂકી તમે જોવો જ ખરા. પણ ક્યાંય આપણે સીબું ઉસકાવીને જોયું જ નહીં બાપુ. ના ના, કાંઈ વિચાર જ ન કર્યો. એક કરે એમ બીજો ને બીજો કરે એમ. આગું છે ચલાતી હૈ તો સબ લોગ કરતે હૈ. હિન્દી થોડી થોડી આવડે છે. તો હવે સ્થૂળ દેહની અકાર માત્રા શું કરવા, સૂક્ષ્મ દેહની ઉકાર માત્રા શું કરવા, કારણ દેહની મકાર માત્રા શું કરવા. 3 દેહની 3 માત્રા બરાબર, પણ શું કરવા? સ્થૂળ દેહની અકાર માત્રા કેમ? કે ઈશ્વર તત્વને ઓળખવામાં સ્થૂળ દેહની અકાર માત્રા દેહભાવ છે ને એ તત્વને જોવા નથી દેતું, આડું આવે છે. દેહભાવ છે એ જ ઈશ્વર તત્વને જોવામાં આડરૂપ છે. એટલે સ્થૂળ દેહની અકાર માત્રા. એટલે ભગવાનને અગમ કીધો, અગોસર કીધો, અવિગત કીધો. ભગવાન અગમ, જો એની ગમ જ ન પડતી હોય પછી ખોજવાની વાત પૂરી નહીં. તો હું કામ ખોજવો જોઈએ? પણ અગમ પણ વાહે છે મૂક્યો. અગમ પણ છે, અગોસર પણ છે, અવિગત પણ છે. તો અવિગતની ગત કેમ થાય? અગોસરનો ગોસર કેમ થાય? અવિગતની વિગત કેમ થાય? એ થળ દેહની જો અકાર માત્રાનો શેદ ઉડી જાય ને તો અગમની ગમ ને અગોસરનો ગોચર, અવિગતની વિગત. એ સ્થૂળ દેહની અકાર માત્રા જે આડરૂપ છે. સૂક્ષ્મ દેહ મન, મનની ઉકાર માત્રા. ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે. ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે. અને એ ચોખ્ખા શબ્દોમાં અનુભવી મહાપુરુષોએ કીધું છે કે મનથી દેહ છોડવા ટાણે મનથી જેવો ભાવ કરો ને મનમાં જેવા વિચાર હોય એવી તમારી ગતિ થાય. એવી તમારી ગતિ થાય. ઉત્પત્તિ અને લયનું કારણ આપણું મન છે. એટલે એની ઉકાર માત્રા. પછી કારણ દેહ એટલે પ્રાણ. પ્રાણની મકાર માત્રા. મકાર માત્રા શું કામે? કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ બે દેહનું મૂળ કારણ દેહ છે. પ્રાણ નો હોય તો બે દેહની અસ્થિ ખરી.
બે દેહની અસ્થિ ખરી. બેયના મૂળ રૂપે કારણ દેહ રહેલો છે. કારણ દેહની મકાર માત્રા એ મૂળ છે. એ આ ત્રણ દેહની ત્રણ માત્રા. હવે વચ્ચેથી દાંડલી કાઢી, અર્ધ ચંદ્રમાને એને ટચ કરી. વચ્ચેથી એક દાંડલી કાઢીને ઉપર અર્ધ ચંદ્રમા કર્યો ને એને ટચ કરી. વચ્ચેથી જે દાંડલી કાઢી એ મનની સુરતા. સુરતા જો અર્ધ ચંદ્રમા એટલે અર્ધમાત્રા. અર્ધમાત્રા કહેવાય છે. અર્ધ ચંદ્રમા છે એમાં પૂરોય રહેલો છે. પૂનમનો દિવસ આવશે ને ત્યારે એ ચંદ્રમા પૂર્ણ હશે. એ ચંદ્રમા પૂર્ણ હશે. અર્ધમાત્રા એને કહેવામાં આવી છે. બીજી રીતે કહી તો વિશેષે કરીને જેનો ઉચ્ચાર નથી થઈ શકતો એ અર્ધમાત્રા સત્ય નામ છે. નામની અંદર અર્ધમાત્રાની અંદર પૂર્ણ બ્રહ્મરૂપ રહેલું છે. ભલે અર્ધ ચંદ્રમા હોય પણ એને ચંદ્રમા જ કહેવાય. શું કહેવાય? એના દર્શન આપણે કરીએ છીએ. ભલે દોરા જેવા હોય તો દર્શન કરીએ છીએ કે નથી કરતા? કે કરીએ છીએ. એની અંદર પૂર્ણ ચંદ્ર પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ એમાં નામમાં રહેલું છે. બરાબર. હવે જે સુરતા નામમાં જો ટચ થાય તો અકાર માત્રાની સ્થૂળ દેહની જે અકાર માત્રા છે એનો છેદ ઉડી જાય. એનો છેદ ઉડી જાય. સ્થૂળ દેહનો જે જીવપણાની ગ્રંથિ છે એ ગ્રંથિ છૂટી જાય. ક્યારે? કે સુરતા નામમાં ટચ થાય ત્યારે. માથે પછી શૂન્ય કર્યું. માથે શૂન્ય કર્યું. જો સુરતા નામમાં ટચ થાય, નામમાં લાગે તો માયા શૂન્ય થઈ જાય. માયાનો લય થઈ જાય. કેવળ પાર બ્રહ્મ સ્વરૂપ લે. અક્ષર કાના માત્રા માયાની ઉપર શૂન, તા ઉપર પરિબ્રહ્મ છે ન્યા નહીં પાપ કે. પોઈન આવા સદગુરુ કાગળ લખે, એના કોઈ વાસના હારા વિરલા કોઈ જવરલા, એમ સદગુરુ કાગળ લખે. આ ઓમકાર. ઉગારામ દાદા કે આ ઓમકારને આમ નિરાકાર સ્વરૂપે કોઈ ઓળખે? ઓહંગ સોહમ રણુકારમાં નિસ્દિર ગુરુ ગમ જાગે. ઓમકાર એ નિરાકારમાં એ અર્ધમાત્રાને કોઈ આરાધે. ઓમકાર એકાક્ષર બ્રહ્મ છે, એ પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. એને કોઈ આરાધે? એને કોઈ આરાધે તો આ ઘટમાં તો અખંડ ઝાલર વાગે. કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે, આ ઘટમાં તો એની અખંડ ઝાલર વાગે. અર્ધમાત્રા સહિત ઓમ સબીજ શબ્દ સુહાગે. જે મંત્ર સહિત આપણે શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ એ સબીજ સગર્ભા પ્રાણાયામ છે. અને આ સગર્ભા પ્રાણાયામથી એની મેળાએ જ પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે, અને ઇન્દ્રિયો નિયમમાં આવે એટલે મન નિયમમાં આવે. પ્રાણ નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો અને મન નિયમમાં આવે. મન નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે. આ એનો ક્રમ છે. આ એનો ક્રમ છે. ઓમકાર એ નિરાકારમાં કોઈ અર્ધમાત્રા આરાધે. અર્ધમાત્રા સહિત ઓમ સબીજ શબ્દ સુહાગે. જે આપણે શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ સગર્ભા સબીજ પ્રાણાયામ છે. મંત્ર સહિત તમે પ્રાણાયામ કરીયો, નકરા કોરે કોરા નહીં. મંત્ર સહિત, મંત્ર સહિત પ્રાણાયામ કરી રહ્યા છો એ સબીજ સગર્ભા પ્રાણાયામ છે. એ સગર્ભા પ્રાણાયામ છે. આનાથી મેળની મેળાએ જ પ્રાણ નિયમમાં આવે છે. અર્ધમાત્રા સહિત ઓમ સબીજ શબ્દ સુહાગે. વેદ નેતિ નેતિ પોકારે, ગુરુ થકી લક્ષ્ય લાગે. જે પદને વેદ ન યતિ કહે છે
ઈશ્વર તત્વનો ભાઈ થોડો શેડો છે, એનો શેડો છે. એ શબ્દ બ્રહ્મ સ્વરૂપમાંથી કેટલો ખજાનો નીકળે એ કંઈ શેડો છે? જો આપને સમજાતું હોય અટાણે વિજ્ઞાન કૂદકે ને કૂદકે આગળ વધ્યું જાય પણ બધું નીકળે છે આમાંથી. જો બધું આમાંથી નીકળે. તમને ગમે એવી અજાયબી દુનિયામાં જોવો ને નક્કી કરી લેજો કે નીકળ્યું છે આમાંથી. બધું આમાંથી જ નીકળે છે, બધું આમાંથી જ નીકળે છે. હમણાં મેં એક ફેક્ટરી જોવાઈ ગયા કે જેમ પૃથ્વી મીરા પાકે મશીનમાં પકાવે. વાહ ભાઈ વાહ. આપણે એમ થાય કોણે આ ક્યાંથી નીકળ્યું છે? એનું કોકે સંશોધન તો કર્યું જ છે ને, કે નહીં કર્યું હોય? એ સંશોધન કરવાના માઇન્ડમાં પ્રેરણા કોણે આપી છે? જમીનમાં હીરા પાકે મશીનમાં પકાવેલી. આ કોઈને પ્રેરણા આપી છે? આપણા ગઈઢિયાને પૂછો છે રસગુલ્લાને ખબર હતી તે પછી સમજે નહીં ને. કોણે આ બનાવ્યું? આ કોઈને પ્રેરણા આપી? ત્યાં ધૂખડીને લાડવા વાળી હતું, બીજું શું હતું? આ બધું કોણે? આપણે તો આમ જોઈએ ને બધા બોર્ડ વાંચી તો ખબર પડે કે આ કોણ શીખવાડતું હોય છે, ના કેમ થતું હોય છે. યાર ગજબ કરી નાખ્યો, ગજબ નથી? બધું નીકળે છે ત્યાંથી, એ વાત હાવ પાકી છે. એ ખજાનામાં કેટલું છે વેદે એટલે ન હતી કીધું. એનું માપ જ ન થઈ શકે. અહીંયાથી કેટલું નીકળ્યું, હજી કેટલું નીકળશે કોને ખબર, કેને ખબર. નવા નવા સાધનો, નવા નવા રંગ ને બીજું ને ત્રીજું ને તમે જોવો તો ગજબ કરી નાખ્યું, ગજબ કરી નાખ્યું. ગજબ કરી નાખ્યું. બધું અહીંયાથી નીકળે છે, બધું અહીંયાથી નીકળે છે. ખજાનો છે, અખૂટ ખજાનો. વેદ નેતિ નેતિ પોકારે એમ વિધવિધ પ્રકારનું જ્ઞાન પણ એ સ્વરૂપના ભાન વિશેની વાતોના વિધવિધ પ્રકારના ખજાના એમાંથી જ નીકળે છે. વેદ નેતિ નેતિ પોકારે ઈ ખજાનો ગુરુ થકી લક્ષ્ય લાગે. સદગુરુ મળે અને જો નામમાં લક્ષ્ય લાગે તો આ ખજાનો આય થાવે તો જીવ પરમ સુખીઓ બની જાય. આ ખજાનો હસ્તગત થતા જીવ પરમ સુખીઓ બની જાય. પરમ સુખી ધનથી નથી બનાતું, પરમ સુખી પરમાત્મા સ્વરૂપની ભાનથી બનાય છે. ધનથી પરમ સુખી ન બનાય નહીં. અઢળક ધન હોવા છતાં કંઈક બીજી તકલીફો છે. શું કરવાનું? કોઈ ધન દુખિયા, કોઈ મન દુખિયા, કોઈ ધન વિના ઉદાસ. ઓછા વધતા બધાય દુખિયા, સુખી તો હરિનો દાસ. કંઈક 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 આમ સુખ હોય તો બીજી રીત દુઃખ આવે. આનું કેમ કરવાનું? ધનથી પૂર્ણ સુખ નથી, પરમાત્માના ભજનથી, એના સ્વરૂપની પ્રાપ્તિથી પરમ સુખ છે. અને એ પરમ સુખ પામવાનો યોગ મનુષ્ય અવતારમાં છે. અને મનુષ્ય અવતારમાં પણ ગુરુ મળ્યા ને એને છે, એને છે. એ સમજણ સમજી શકે. ભણ્યા વિનાનો કોઈ વૈજ્ઞાનિક બની શકે, ભણ્યા વિનાનો ડૉક્ટર બની શકે, ભણ્યા વિનાનો વકીલ, ન્યાયાધીશ, કલેક્ટર બની શકે? બની શકે? ન બની શકે. એમ પરમ સુખની પ્રાપ્તિ માટે, પરમાત્મા સ્વરૂપની ભાનને માટે બ્રહ્મ વિદ્યાને ભણવી પડે, એનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરે તો મનુષ્ય અવતારમાં યોગ છે. તો બ્રહ્મ વિદ્યા કેમ ભણવી? એ બ્રહ્મ વિદ્યાને ભણાવવા વાળા આચાર્ય ગુરુ છે.
અને આ કોલેજ મફતની છે, આમાં એડમિશન માટે કાંઈ તમારે બીજી લપ નથી કાંઈ. ના, એક ફદ્યું ન હોય તોય તમને એડમિશન મળે, પછી ક્યાં વાત રહી. આમાં કોઈ લાગવગ કરવી પડે કે પૈસા જોઈએ કે એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં. એ ટકાવારી ન હોય તોય મળે, ટકાવારી ન હોય તો એડમિશન મળેલી. જેસલને કેટલીક ટકાવારી હતી બાપુ, હે હાવ સુન પાય તો એડમિશન મળ્યું ને હાઈ ક્લાસ તમને કહું મોટી ડિગ્રી મેળવી લીધી. લે આ લે સારું ન કહેવાય? આવી કોલેજને આવા આચાર્ય ક્યાંય મળે બાપુ? ક્યાંય મળે? વિચાર કરો જી તમે. હે કેટલી દયા કહેવાય એની, એમ કહો છો, કેટલી દયા કહેવાય. એ પણ ઉગારામ દાદાએ ગાયું અનુભવની સ્કૂલમાં અભય વસન ગુરુએ શ્રવણે સુણાવ્યા. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર બેઠા તો દેહમાં દર્શાયા. અનુભવની સ્કૂલ. તો ભાઈ દેવી દેવતાઓ ઘર ગોતે, કુરાન પુરાણ વિચારે, કહે ઉગારામ ઉગ્યા ઘટમાં પ્રગટ જોઈતું જાગે. દેવી દેવતાઓ જે ઘરને શોધી રહ્યા છે, જે પદની ઈચ્છા કરી રહ્યા છે, જેને કુરાન પુરાણ સંજ્ઞાઓ કરે છે, જેની લક્ષ્ય બતાવે છે. દેવી દેવતાઓ ઘર ગોતે, કુરાન પુરાણ વિચારે, કહે ઉગારામ ઉગ્યા ઘટમાં પ્રગટ જોતું જાગે. વેદ શાસ્ત્ર પુરાણો જેને આંગળી ચીંધે છે, તે આત્મ અનુભવનો ઉદય મારા સદગુરુ ઈર્ષાગરની દયાથી મારા ઘટમાં થયો. પ્રગટ જોઈત જાગી, પ્રગટ અનુભવની જોઈત જાગી. માટે કરતા કુદરત, જગત સર્જનહાર કહીએ, પરમાત્મા કહીએ, જે નામથી આપણે સંબોધન કરતા હોય, એ પરમાત્મા દરેક સંતો મહાપુરુષોનો અનુભવ બોલે છે. હે માનવ, તારા ઘટ મંદિરની અંદર અત્યારે પ્રગટ બિરાજમાન છે. દરેક સંતો મહાપુરુષોનો અનુભવ બોલે. તો જે વાત ઉગારામ દાદાએ કરી, એ જ વાત એના ગુરુ ઈર્ષાગર દાદા કરે છે કે તત્વ સ્વરૂપે પરમાત્મા તમારા ઘટમાં છે. તત્વ વિચારી જુઓ, એ જુઓ રે તત્વજ્ઞ તમે પ્યારા, નથી જગમાં ક્યાંય. ક્યાંય રે નિર્ગુણ રૂપ એ ન્યારા, તત્વ વિચારી જુઓ. કોઈ જુએ દેવળ મંદિરે, કોઈ જોવે તીર્થોની માય, કોઈ જુએ દેવળ મંદિરે, કોઈ જોવે તીર્થોની માય, કોઈ શોધે ને વેદ પુરાણે, કોઈ કર્મ કાંડની સહાય. એ કોઈ શોધે વેદ પુરાણે રે, કોઈ કર્મ કાંડની સહાય.
એ કોઈ અનુમાને ભટકે એ ભટકે રે પદાર્થ ભાવમાં એ સારા કોઈ અનુમાન ભટકે રે પદાર્થ ભાવમાં એ સારા એવા તત્વ વિચારી જુઓ એ જુઓ રે તત્વજ્ઞ તમે પ્યારા નથી જગતમાં ક્યાંય રે નિર્ગુણ રૂપ એ ન્યારા તત્વ વિચારી જુઓ ગુરુ કહે તારા ઘટમાં જો તત્વ છે અપરમ પાર ગુરુ કહે તારા ઘટમાં જો તત્વ છે અપરમ પાર દ્રષ્ટિ આપી ગુરુ ગમ કેરી ત્યારે સમજાયો સાર એ દ્રષ્ટિ આપી ગુરુ ગમ કેરી ત્યારે સમજાયો સાર નિરખુ નિરંજન દેવારે નામ રૂપથી એ ન્યારા એ નિરખુ નિરંજન દેવારે એ દેવારે નામ રૂપ ગુણથી એ ન્યારા તત્વ વિચારી જુઓ એ જુઓ રે તત્વજ્ઞ તમે પ્યારા નથી જગતમાં ક્યાંય રે નિર્ગુણ રૂપ એ ન્યારા એવા તત્વ વિચારી જુઓ પાંચ તત્વથી પર છે છઠ્ઠો ખેલનહાર પાંચ તત્વથી પર છે છઠ્ઠો ખેલનહાર દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ તણો એક જ છે આધાર એ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ તણો
ઈ એક જ છે આધાર. એ નિરાધાર ને નિરખો રે જે બોલે બોલાવનારા. એ નિરાધાર ને એ નિરખો રે બોલે જે બોલાવનારા. તત્વ વિચારી જુઓ એ જુઓ રે તત્વજ્ઞ તમે પ્યારા. એવો તત્વ વિચારી જુઓ. હરદમમાં હાજર રહીને કરી લે ગુરુ શબ્દનો વિચાર. એ હરદમમાં હાજર રહી કરી લે ગુરુ શબ્દનો વિચાર. ત્રિલોકીનાથ તારામાં બિરાજે બિરાજે ઈ નથી શેટો લગાર. એ ત્રિલોકીનાથ તારામાં બિરાજે ઈ નથી શેટો લગાર. એ નિરાધાર ને એ ઈર્ષાગર હિલમિલ રે ગુરુ કરમસિંહ દેવધાર્યા. ઈર્ષાગર રે ગુરુ કરમસિંહ દેવધાર્યા. એવું તત્વ વિચારી જુઓ એ જુઓ રે તત્વજ્ઞ તમે પ્યારા. નથી જગતમાં ક્યાંય ક્યાંય રે નિર્ગુણ રૂપ એ ન્યારા. એવું તત્વ વિચારી જુઓ. જે પરમાત્મા ઈર્ષાગર બાપા કે તમારા ઘટમાં તત્વ સ્વરૂપે બિરાજે છે એનો વિચાર કરીને જુઓ. તત્વ વિચારી જુઓ રે તત્વજ્ઞ તમે પ્યારા. તત્વની શોધ કરવા વાળા એ જિજ્ઞાસુ તત્વજ્ઞ પુરુષો આની ઓળખાણ કરો. નથી જગતમાં ક્યાંય રે નિર્ગુણ રૂપ ન્યારા. એ નિર્ગુણ બ્રહ્મ રૂપ ક્યાંય જગતમાં ખોવાઈ ગયું નથી. પૃથ્વીની નીચે નથી, આકાશની ઉપર નથી, પૃથ્વીના તળમાં નથી, તમારા ઘટમાં છે. તત્વ વિચારી જોવો રે તત્વજ્ઞ તમે પ્યારા. નથી જગતમાં ક્યાંય નિર્ગુણ રૂપ ન્યારા. નિર્ગુણ રૂપ તમારાથી જરાય આગું નથી. પણ જ્યાં છે ત્યાં કોઈ સદગુરુની શાન વિના સાધક શોધતો નથી, બીજે શોધે છે. કોઈ જોવે દેવળ મંદિરે, કોઈ જોવે શાસ્ત્રોની માય, કોઈ જોવે દેવળ મંદિરે, કોઈ તીર્થોની માય, કોઈ શોધે વેદ પુરાણે, કોઈ કર્મકાંડની સહાય.
દેવળ મંદિરે આપણે ભગવાનનું દર્શન કરવા જઈએ, ઋષિમુનિઓની થાપેલી સંસ્કૃતિ છે, જવું જોઈએ, દર્શન કરવા જોઈએ. પણ દર્શન કરવા જઈને ભાવના કરવી જોઈએ કે હો પ્રભુ, તમારી મૂર્તિ માટે આવડા મંદિર, તમારી પ્રતિમાનો આવડો મોટો મહિમા. હે મારા નાથ, તમે અહીં જે પ્રતિમા રૂપે બિરાજો છો એને મારે પ્રગટ મળવું હોય તો એવો તો કોકદી વિચાર આવવો જોઈએ ને. એવો તો કોકદી, જેમ અજમલજી દ્વારકામાં ગયા અને પૂજારીને કીધું કે હે પૂજારી લોકો, જે આ ભગવાનની પ્રતિમા બિરાજે છે, મારે ભગવાનની અરે બે વાતો કરવી, એટલે ઘોડો લઈને ઠેઠ રણુજાથી આવ્યો છે, મોઢામાં જ મળી લેવું છે. તો પૂજારીએ કીધું કે હે દરબાર અજમલજી, જો પ્રગટને મળવું હોય તો અમે ભગવાનની પ્રતિમાની પૂજાઓ કરીએ છીએ. જો તમારે પ્રગટને મળવું હોય તો સોનાની દ્વારકા સહિત આ ખાડીમાં બિરાજે છે, આમાં ધુબાકો મારો. કઈ ખાડી? પૂજારી કોણ? પૂજારી નામ સદગુરુ. ઈ એમ કહે છે કે જે પ્રતિમા રૂપે પરમાત્મા રહેલા છે ઈ તારી દિલ દરિયાની ખાડીમાં રહેલા છે. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના, ગોતી જુગના જીવનને આલુ જોતી, પુસ્તક પાના ગણાય જોયા પોથી. પણ જ્યારે સદગુરુની શાન લઈને દિલ દરિયામાં ડૂબકી મારી એટલે મોતીડા લીધા કાયામાંથી ગોતી. આ ગોતવાને માટે ગુરુ બાળકને આ વસન બૂજે સમજાવે, આ છે દિલની વાતું કોને દૂજે, પ્રેમી મળે એના પ્રેમને પૂજે ને હાસવાળાને માર્ગ સૂજે. આ તો મહાપુરુષોના હૃદયની ગુણ છે. જે જિજ્ઞાસુ હોય ને એને હૃદય બેહે, નકર બેહે એમ નથી. બીજે ધ્યાન હોય ત્યાં જ બેહે. જૂના જમાનાનું ઘર હતું, ગુરુ મહારાજ બેઠા બેઠા 2-4 શિષ્યોનો ઉપદેશ કરતા હતા. એમાં 3 બરાબર સાંભળતા હતા અને એકનું થોડુંક બીજે ધ્યાન. એટલે દેશી મકાન, નાની એવી સોગઠડી ઉંદરડી આટા મારે, કરીક દરમાં ઘરી જાય, કરીક બારીક નીકળે. ઓલો ગુરુ ઉપદેશ આપે એમાં ધ્યાન નહીં, ઉંદરડી આટા મારે ને એમાં ધ્યાન સેવકનું. ઘડીક થાય તો દરમાં ઘરી જાય ને વળી બારી નીકળે ને આટો મારે ને વળી દર, આનું ત્યાં ધ્યાન. કલાકવાર ગુરુ મહારાજે જ્ઞાન ધ્યાનની વાતો કરીને પછી ચારેયને પૂછ્યું કે ભાઈ, મેં જે વાત કરી તમને હૃદયે બેહી ગઈ ને બાપા? બરાબર, મેં જે તમને વાત કરી એ હૃદયે બેહી ગઈ ને? ઓલો ઉંદરડી જે જોતો તો ની શિષ્ય કે ગુરુ મહારાજ બેહી ગઈ પણ પૂંછડી બાળી રહી. દરમાં બેહી ગઈ ઉંદરડી, પૂંછડી દેખાય. આ પૂંછડી બારી રહી ને એને નથી સમજાય એવું, એને નથી સમજાય એવું. ધ્યાન હોવું જોઈએ, શબ્દ ઉપર ધ્યાન હોવું જોઈએ, શબ્દ ઉપર આપણું લક્ષ્ય હોવું જોઈએ, તો હૃદય બે. નકર બે, નકર નો બે, નકર નો બે. કોઈ જુએ દેવળ મંદિરે, કોઈ તીર્થોની માય તીર્થોની અંદર આપણે જાય તો ત્યાં એવો મહિમા સમજવો જોઈએ કે જેના નામના તીર્થ બંધાણા એ પરમાત્માને આપણે પ્રગટ મળવું હોય તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? એવો કોકદી તો ભાવ જાગવો જોઈએ ને, કે નહીં? નટવર પ્રગટ મળે સુખ થાય, અવિનાશી અખિલમાં બેઠો, એલા કહો કોનું દુઃખ જાય નટવર. કોઈ શોધે વેદ પુરાણે, આપણે કાયમ ધર્મગ્રંથો વાંચીએ પણ ધર્મગ્રંથોમાં જે સાધના બતાવી છે એ આપણે ન કરીએ તો મુકાબલો થાય ક્યાંથી? આપણે મળવાનું થાય ક્યાંથી? કોઈ કર્મકાંડની સહાય, નાના મોટા કર્મકાંડો કરીએ પણ જ્યાં સુધી નિશાન ઉપર ધ્યાન નહીં જાય, લક્ષ્યબદ્ધ સાધક નહીં બને, ત્યાં સુધી એ સ્વરૂપની ભાન નહીં થાય. કોઈ અનુમાને ભટકે રે પદાર્થ ભાવમાં સારા, કોઈ અનુમાને પોતપોતાની સમજણ પ્રમાણે સૌ કોઈ ખોજ કરે છે. જેને જેવા ગુરુ મળ્યા એવી બતાવી શાન, કોઈએ જાલી રાખ્યા પૂછડાને કોઈએ પકડ્યા છે.
કાન પણ જેમ છે એમ ધર્મરૂપી હાથી જેમ છે એમ પરમાત્મા સ્વરૂપની સમજણ તો અનુભવી મહાપુરુષો કરાવે તે થાય એવું છે. તો અનુભવી સંતો નિશાન બતાવીને આંગળી મૂકીને આપને લક્ષ્ય બતાવે, છતાંય આપણે એમાં ધ્યાન ન દઈ તો. ગુરુ કહે તારા ઘટમાં જો ને તત્વ અપરંપાર, તારા ઘટમાં જો એ અપરંપાર તત્વ રહેલું છે. ખાલી ક્યારેક બેઠા બેઠા આપણે આપણા સ્થૂળ દેહનો વિચાર કરીએ તો ઈશ્વરની અજાયબી સમજાય એમ છે ખરું? આપણી ચામડાની આંખ જોવે, ચામડાના કાન વળી સાંભળે, ચામડાનો જીભનો પટો વળી ખારું તીખું મોળું એને ખબર પડે. ચામડા એવું હું નાકમાં મૂક્યું સુગંધ અને દુર્ગંધની એને ખબર પડે. ગજબ નથી કર્યો. આપણે તો જે ઈચ્છા પડે એ ભસડ ભસડ ખાઈ જાય, બરાબર. હવે એ ખોરાકને બાફો ને એમાંથી સત્વ કાઢવું ને એમાંથી પાછું લોહી બનાવવું ને ખરાબો મળ વાટે ને પેશાબ વાટે બહાર કાઢવો ને ઓટોમેટિક 5 પ્રાણ ને 5 ઉપપ્રાણ કેવી રીતે ક્રિયા દેહમાં કરે છે. એ બધા પ્રાણને મૂળ પ્રાણ ગતિમાન કેમ રાખે છે? ઓહો હો, એ ગજબ કર્યો, ગજબ કર્યો, એ ગજબ કરી નાખ્યો. અમુક વાયો ઉલટા સુલટો થાય તો એ સુધારવાને માટે તમને આબુળસિયો આવે, શીખ આવે આ વાયુ સુધારવા માટે. એ ગજબ છે, ગજબ. ખાલી દેહનો વિચાર કરીને એમ થાય કે ઓહો બહુ કરી, હો બહુ કરી. તો આટલું વિજ્ઞાન વધ્યું છે. 98 સુધી ક્યાંય લોહીની ફેક્ટરી બની એટલે તો આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખવો પડ્યો ને ભાઈ, બરાબર. હવે એનું વિજ્ઞાન તો તમે જુઓ, એનું વિજ્ઞાન તો જો. અને ગમે ખાવ એનું લોહી લાલ બને, એ ગજબ કરી નાખ્યું, એ ગજબ કરી નાખ્યું. અગર જાજુ આઈસ્ક્રીમ ખાતા હોય ધોળું બને, એને લોહી ધોળું બનવું, લાલ જ બને. એ ગજબ છે, એ ગજબ છે. બહુ કેરી. ખાલી દેહનો વિચાર કરે તા અજાયબી સમજાય એમ છે, તા અજાયબી સમજાય એમ છે. પણ કોઈ દી આપણે વિચાર્યું જ નહીં, કંઈ કોઈ દી વિચાર્યું નહીં. અને એનું ભજન કરવાને માટે એ જાગ્રત આપને રાખે છે. આપણે ક્યારેક ક્યારેક બધા વિચારો કરીને તે સમજાય એવું છે. તમારી નાની ઉંમર હોય તે ફૂલ કાળાવાળું હોય, પણ તમે જઈજો ધોળા થાય એની વાહે ક્યાંય નહીં થાય. અહીંથી શરૂઆત, આગળથી ધોળા થાય એ સમજાવે કે હવે જો લાઈટ થઈ, તમારે નિદાન કરવું જ કરી લેજો. પેલા આગળથી ધોળા થાય, સમજાવે કે હવે પાછો વળ્યો ધોળા થવા માંડ્યા છે, હવે ધોળા થવા માંડ્યા. આપણે હારી એવા છે પીસડો મારી દઈએ, આપણે પીસડો મારી દઈએ ને કરી લાઈટ છે, લાઈટ છે. આપણે ગમે અહીંયા જમવા ગયા હોય, જમવા પછી બધું ખાઈ લ્યો, સેલે શું આવે? ભાત આવે ને. ભાત એક જમવાની પૂર્ણાહુતિ કહેવાય કે ન કહેવાય? આઈટમ ગમે એટલી બનાવી પણ સહેલું કયું? ભાત. ભાત આવે એ સહેલું, પછી ત્યાંથી પછી ભાત ખાધા પછી પૂર્ણાહુતિ કરવાની હોય કે નહીં? ભાતનો રંગ કેવો હોય? ધોળો. બસ હા, સમજી લેવાનું. ધોળા આવે ને એટલે હવે શરૂ કરવાનું ટાણું થઈ ગયું, હાથ ધોવાનું. હવે સેતી જવાનું ટાઈમસર, હવે સેતી જવાનું ટાઈમસર. ખાલી દેહનો વિચાર કરો. ગુરુ કહે તારા ઘટમાં જોને આ તત્વ છે અપરંપાર. પણ દ્રષ્ટિ આપી ગુરુગમ કેરી તઈ સમજાણો સાર. ગુરુગમની દ્રષ્ટિ મળી તઈ આ સાર સમજાણો. ઓહો, જે દેવને દૂર દૂર દેખતા હતા એનો નજરે ભાળ્યો નેડો. ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી આવ્યો 84નો છેડો. જે દેવને દૂર દેખતા હતા એનો હવે આ નજરે ભાળ્યો નેડો.
એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુ કી સંગત અમારે આવી ગયો ભવનો. દ્રષ્ટિ આપી ગુરુગમ કેરી ત્યારે સમજાણો સાર, હવે નિરખું એ નિરંજન દેવા. ગુરુગમ દ્રષ્ટિથી નિરંજન સ્વરૂપને ઓળખ્યું. જે નામ રૂપ અને ગુણથી ન્યારા, જે નામ રૂપ ગુણથી ન્યારું તત્વ છે એને નિરંજન તત્વ કહેવામાં આવે છે. જે પાંચ તત્વથી પર છે. પાંચ તત્વનો આપણો દેહ એના આધારે ચાલે છે, એનાથી બધી ક્રિયાઓ થાય છે અને દેહમાં હોવા છતાં દેહથી ન્યારો છે. પાંચ તત્વથી પર છે. છઠ્ઠો ખેલનહાર, છઠ્ઠો ખેલનહાર પાંચ તત્વના દેહથી ન્યારો છે. દેહ મન બુદ્ધિ તણો એ એક જ છે આધાર. દેહનો, મનનો, બુદ્ધિનો આધાર એ એક જ છે. એ નિરાધારને નિરખો, આ બધાયને એનો આધાર, અને એ પોતે નિરાધાર, એને કોઈના આધારની જરૂર ખરી? એને કોઈના આધારની જરૂર ખરી? એ સ્વયં આધારિત તત્વ છે. ઈશ્વર સ્વયં આધારિત તત્વ છે અને કોઈના આધારની જરૂર. એ નિરાધારને નિરખો રે જે નામ રૂપ ગુણ, નિરાધારને નિરખો રે નામ રૂપ ગુણથી હે ન્યારા. એવા તત્વ વિચારી જોવો રે તત્વજ્ઞ તમે પ્યારા, નથી જગતમાં ક્યાંય રે નિર્ગુણ રૂપ હે ન્યારા. હરદમ મેં હાજર રહીને કરી લે ગુરુ શબ્દનો વિચાર, કાયમને માટે હરદમ હાજર રે. ક્યાં હાજરી રાખવી છે? હરદમે દમમાં, શ્વાસો શ્વાસમાં શબ્દની ટંકસાળ પડે ન્યા સુરતાની હાજરી રાખવી છે. હરદમમાં હાજર રહીને બસ ખાલી કર ગુરુ શબ્દનો વિચાર, ગુરુ શબ્દનું મૂળ મંત્રનું ચિંતવન કરે. વિચાર કરવો એટલે એનું ચિંતવન કરવું, એનું સ્મરણ કરવું. હરદમમાં હાજર રહીને કર ગુરુ શબ્દનો વિચાર. એ ત્રિલોકીનાથ તારામાં બિરાજે. એ શબ્દ છે ને એ ત્રિલોકીનાથ છે. ત્રણેય દેહનો સ્વામી છે, પ્રાણનો પ્રાણ છે ને ત્રિલોકીનાથ હું કામ કહેવામાં આવ્યું? ત્રણેય દેહનો સ્વામી છે, ત્રિલોકનો સ્વામી પરમાત્મા છે ને. પૃથ્વી આકાશ ને અંતરિક્ષમાં જે જીવો વસતા હોય બધા જીવનો સ્વામી કોણ? એટલે એને ત્રિલોકીનાથ કહેવામાં આવ્યો. અને ત્રણ દેહ એનાથી વિદ્યમાન છે એટલે એને ત્રિલોકીનાથ કહેવામાં આવ્યો. બસ. ત્રિલોકીનાથ તારામાં બિરાજે, નથી શેટો લગાર, જરાય શેટો નહીં. અને શેટો કેવો કેમ? આપણા મનના વિચારોને જાણે કેમ શેટો કેવો? વિચારોને જાણે તો ઠીક, વિચાર્યા પેલા જાણે, હવે એ કેટલો નજીક. વિચારો જાણે તો ઠીક, વિચારા પેલા જાણે, હવે કેટલો નજીક. નથી શેટો લગાર. હિલમિલ હિલ સાગર રે ગુરુ કરમશી દેવ ધાર્યા. તારા દેહની અંદર ઓતપ્રોત થઈને એ ચૈતન રહેલું છે કે નહીં? રોમે રોમમાં ચેતન દેખાય છે કે નથી દેખાતું? કે નથી દેખાતું? દેખાય છે. રોમે રોમમાં એનું ચેતન વ્યાપી ઓતપ્રોત થઈને રહ્યો છે. હિલમિલ ઈર્ષાગર રે. પણ આ ક્યારે ઓળખાણો? કે ગુરુ કરમશી દેવ જ્યારે ધાર્યા, મને કરમશી રામ સદગુરુ મળ્યા, તૈયા પદની પારખ થઈ, તૈયા ઓળખાણો. બધાના અનુભવનો નિશોડ છે કે આ પરમ તત્વ, ઈશ્વર તત્વ સદગુરુની કૃપા થકી જ ઓળખાય છે, ગુરુની શાન થકી જ સમજાય છે. માટે આ શાન બતાવનાર મહાપુરુષોને બાપા ધન્યવાદ છે. એની કરુણાને ધન્યવાદ છે. એના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. એના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે. ધન્ય ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે.
ધન્ય દેવી સોનલ માતને રે ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે ગુરુ દારા ઈદ સાગર દેવને રે ગુરુ હે ગુરુ દારા ઈદ સાગર દેવને રે તેથી પાય માયા તમ ધ્યાન ને રે ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે તેથી તેથી પાય માયા તમ ધ્યાન ને રે ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે તેથી ધન્ય દેવી સોનલ માતને રે ધન્ય ગુરુ ગમેશ્વર દેવને રે ધન્ય કરી ખોજ ગુરુ ગમ જ્ઞાન મેરે કરી ખોજ ગુરુ ગમ જ્ઞાન મેરે હે પાયા અમૃત સર્વને દાન મેરે ધન્ય ગુરુ ગમેશ્વર દેવને રે પાયા પાયા અમૃત સર્વને દાન મેરે ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે પાયા ધન્ય દેવી સોનલ માતને રે ધન્ય ગુરુ ઉગમેશ્વર દેવને રે દયા મૂર્તિ સદગુરુ દેવ છે રે દયા મૂર્તિ સદગુરુ દેવ છે રે વાલો સકલ ગુણ ના ભંડાર છે રે ધન્ય ગુરુ ગમેશ્વર દેવને રે વાલો વાલો સકલ ગુણ ના ભંડાર છે રે ધન્ય ગુરુ ગમેશ્વર દેવને રે વાલો સર્વ સિદ્ધિ જેને સામને રે સર્વ સિદ્ધિ જેની સામને રે સતા મોયા નહીં માન પાન મેરે ધન્ય ગુરુ ગમેશ્વર દેવને રે
સતા મોયા નહીં માન પાન મેરે ધન્ય ગુરુ ઉગમેશ્વર દેવને રે સતા ધન્ય દેવી સોનલ માતને રે ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે ધન્ય દેવી નેજા ખોડ્યા છે નવે ખંડ મેરે નેજા ખોડ્યા છે નવે ખંડ મેરે જે જેકાર થયો જગ મધ્યે ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે જય જયકાર થયો જગ મધ્યે રે ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે ધન્ય દેવી સોનલ માતને રે ધન્ય ગુરુ યુગમેશ્વર દેવને રે दास जंती गत गंगा निसंग में रे दास जंती गत गंगा निसंग में रे सदा राखो आप शरण में रे धन्य गुरु युगमेश्वर देव ने रे सदा राखो आप चरण में रे धन्य गुरु युगमेश्वर देव ने रे धन्य देवी सोनल मात ने रे धन्य गुरु युगमेश्वर देव ने रे धन्य सद्गुरु